બે બાઇક ને ડમ્પર વચ્ચે અકસ્માતમાં એક બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડાયો. નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મેટ્રો 10 સાથે હું છું હિનલ. સમાચારોની શરૂઆત કરીશું મહેસાણાથી. નસબંધી કાંડ મામલે એક પછી એક અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે. જમાનપુર ગામમાં પણ નસબંધીનો મામલો સામે આવ્યો છે, જેમાં નસબંધીમાં ભોગ બનનાર અને ભોગ બનતા બચી ગયેલા યુવાન પણ સામે આવી રહ્યા છે. યુવાનોને લોહીના રિપોર્ટ કરાવવાનું હોવાનું કહી યુવાનોને લઈ જવામાં આવતા હતા. ઇસમોને 2000ની લાલચ આપીને એમ્બ્યુલન્સમાં કલોલ સિવિલમાં લઈ ગયા હતા, જે બાદ યુવાનને શક જતા ફરિયાદ કરવાની ધમકી આપતા જ ત્યાંથી જવા દીધો હતો. પરંતુ અન્ય પરિણીત યુવાનને અડાલજ ચોકડીએ લઈ ગયા. લોહી લીધા બાદ નસબંધીનું ઓપરેશન કરી નાખ્યું. તો બંને યુવાનના કેસમાં આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે. મને કલોલ લઈ ગયા. કલોલ સિવિલમાં? હા, કલોલ સિવિલમાં. શું થયું પછી તમે પાછા આયા? કેમ શું થયું એટલે મને કાગળિયો બાગળિયો કર્યો, બરોબર. પછી અમુક મને શક પડ્યો કે અમુક કોક છે, એટલે મને શક પડે એટલે મેં એકબીજા પૂછ્યું કે આવું છે, એટલે મેં કહી દીધું કે મારે આ કરાવવું નહીં. તો એ સાહેબ મને જોડીનો બીજી દોન લઈ ગયો. હું કહું તો મને બીજી દોન લઈ જાય તો હું કાયદેસર કેસ કરું. દવાખાને લઈ ગયા. દવાખાના શું કઈ લઈ ગયા હતા? કર્યા આ જોંફળીઓ કાપવા. તો જઈને લેબોરેટરી કરવા નોંધ દઈને લોહી લીધું. બરોબર. લોહી લઈને પછી એને કટિંગ કરાવ્યા. તમને કેટલા પૈસા આલ્યા? 2000 રૂપિયા. સમાચારમાં આગળ વાત કરીએ તો મહેસાણામાં દર્દીઓને આપવામાં આવતા અને હવાલા લેવામાં આવતાનો ઘટસ્ફોટ થયો છે, જેમાં સસ્પેન્ડ થનાર શહેજાદ ભોગ બનનાર સાથે ન ગયા હોવાનું જણાવ્યું છે. તેમજ ઝહીર સોલંકી સેઠાવી દ્વારા બારોબાર અડાલજ ખાતે નસબંધીનો કેસ આપ્યો હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે નસબંધીમાં પણ બારોબાર દર્દીઓના હવાલા આપતા હોવાનું જાણવા મળ્યું છે. નામ આવ્યું છે પેપરમાં, એમાં તદ્દન ખોટી વાત છે, કેમ કે હું આ કેસ વિશે જાણતો જ નથી. મને ઝહીરભાઈ જે સોલંકી નવી સેઠાવી દ્વારા અડાલજ ખાતેથી આ કેસ આપેલ છે ને હું આ ભાઈને જાણતો બી નથી, આ ભાઈને ઓળખતો બી નથી, એનું કોઈ ઘરે જોયું નથી. મને બારોબાર અડાલજ CSC ખાતેથી આ કેસ આપેલ છે. મહેસાણા જિલ્લામાં નવી સેઠાવી ગામ નજીક રહેતા અપરિણીત યુવાનની નસબંધી કાંડનો મામલો ભારે ગરમાયો છે. નસબંધી કાંડમાં એક પછી એક ખુલાસાઓ થઈ રહ્યા છે. હેલ્થ વર્કર શહજાદ અજમેરીને સસ્પેન્ડ કરવાની સાથે ઝહીર સોલંકીનું નામ પણ સામે આવ્યું છે. ત્યારે આજે મહેસાણા જિલ્લા કોંગ્રેસે રેલી યોજી હતી અને ખોટા નસબંધી કાંડ મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસે રેલી જિલ્લા સેવા સદન ખાતે લઈ જઈ અધિક કલેક્ટરને નસબંધી મુદ્દે આવેદનપત્ર પણ આપ્યું હતું. ખોટા નસબંધી ઓપરેશનમાં તમામ જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી થાય એ માંગ સાથે કોંગ્રેસે આવેદનપત્ર આપ્યું છે. અપરિણીત યુવકને નસબંધી કેમ કરવામાં આવી, તેને સરકારી હોસ્પિટલે કોણ લઈ ગયું, આવા ગંભીર બેદરકારી ગુનાહિત ભરી પ્રવૃત્તિઓ આરોગ્ય તંત્ર મહેસાણા જિલ્લાના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલની દેખરેખ નીચે જો આરોગ્ય તંત્ર કરી રહ્યું હોય, ત્યારે આમ જનતાનો અવાજ ઉપાડી અને આરોગ્ય સાથે તેમને છેડા ના થાય તે હેતુથી હવે કલેક્ટરશ્રીને આવેદન આપી અને એમના સિરે જવાબદારી થોપી છે કે આવા ફરીથી ગુના બનશે તો જિલ્લાનો આ તમામ જનતાને સાથે રાખી મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ ઉગ્ર આંદોલન કરશે. મહેસાણા જિલ્લામાં નવી સેઠાવી ગામ નજીક રહેતા અપરિણીત યુવાનની નસબંધી કાંડનો મામલો ભારે ગરમાયો છે. એક પછી એક અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે. આ જ મુદ્દે મહેસાણા જિલ્લા આરોગ્ય અધિકારીએ નિવેદન આપ્યું છે. નિવેદનમાં જણાવ્યું છે કે મહેસાણા કરતાં વધારે સાબરકાંઠામાં નસબંધીના ઓપરેશન થયા છે. સાબરકાંઠા આરોગ્ય વિભાગ ઉપર દોષનો ટોપલો ઢોળ્યો છે. આ જ મુદ્દે આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે કે મેં કોઈ નસબંધીના ટાર્ગેટ આપ્યા નથી. હેલ્થ કર્મચારીઓએ સરકારની છાપ બગાડી છે. તમામ માનનીય ડૉક્ટર ગઢવી સાહેબ સંભાળતા હોય છે અને જ્યારે નસબંધીનો પહેલો કેમ્પ થયો અને બીજો કેમ્પ થયો, આની અંદર છેલ્લા જે હમણાં 22 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધીના જે કેમ્પો થયા એમાં અમારા ધ્યાને જેટલા કેસો આવ્યા
અને એ કેસો પૈકી જે જવાબદાર કર્મચારીઓ છે એમાં 2 કર્મચારીના અમે ધનાલીના કર્મચારી અને નવી શેરડાવીના કર્મચારીને અમે સસ્પેન્ડ કર્યા છે અને સાથે સાથે તાલુકા આરોગ્ય અધિકારી છે અને સુપરવાઇઝરશ્રીઓ અને નીચેના કક્ષાના જે અમારા જે જવાબદાર ફિલ્ડ કર્મચારીઓ છે એને અમે નોટિસ આપી છે. ટોટલ 8 જેટલા કર્મચારીઓ અધિકારીઓને અમે નોટિસ આપી. સંજય ગોધી જે રીતે કર્યું હતું એવા અમે કેસો નહીં કરવા માગતા. ફોર્સ વાજેક્ટોમી આમાં કેસ હોય અને કાઉન્સેલિંગ કરવાનો, કેસ પોતે સામેથી ચાલીને કે મારું ઓપરેશન કરાવવું છે તો અને તો જ ઓપરેશન કરાવવાનું. એનું કાઉન્સેલિંગ હોય, એની સહી હોય, કન્સેન્ટ લીધા સિવાય કોઈ સહી શકે નહીં. આમાં થંભ છે ભાઈનો, એને ઓપરેશન કરવા માટે સંમતિ આપી દીધેલી, એના આધારે એને એ લોકો લઈ ગયેલા. સાહેબ, કાઉન્સિલિંગ અન્ય કર્મચારી કરે છે અને અન્ય વિસ્તારનો કર્મચારી ઓપરેશન કરવા લઈ જાય છે. એ ક્ષેત્રના આધારે તમે 2 જણા અમે એક્શન લીધા ને, ત્યાં સુધી મેડિકલ ઓફિસર એના આધારે તમે 2 કર્મચારીઓ સામે એક્શન લીધા ને. ફર્સ્ટ ટાઈમ અમારા અમદાવાદના પાલડીમાં આવેલા રામજી મંદિરના મહંત અને ગાદીપતિને લઈને વિવાદનો મામલો સામે આવ્યો છે. ત્યારે હવે આ મામલો કોર્ટ સુધી પહોંચ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. કોર્ટે સમગ્ર મામલે એક પક્ષ હાજર ન રહેતા 8 જાન્યુઆરી 2025 સુધી ગાદીપતિને લઈને સ્ટે મૂક્યો છે. તો પાલડી રામજી મંદિરમાં ગાદીપતિને લઈને ઉઠેલા વિવાદ બાદ કોર્ટ તરફથી આ નિર્ણય આપવામાં આવ્યો છે. વિરોધ સર્વેશ્વરજી અને વૈદયજી વતી છે. હું વૈદયજી વતી પાવર ઓફ એટર્ની હોલ્ડર છું લીગલ. અને આ વિવાદ એટલો છે કે ગાદી ઉપર નિર્ણય લયા વગર કોઈએ બેસવું નહીં. અને એ બાબતમાં અત્યારે અમને સ્ટે મળેલો છે કે જ્યાં સુધી સામેવાળા એમના ડોક્યુમેન્ટ્સ રજૂ ના કરે ત્યાં સુધી 1/8 સુધીનો સ્ટે મળ્યો છે. આવી રહ્યો છે. સમાચાર મળી રહ્યા છે ગાંધીનગરથી બાળકો ઉઠાવતા હોવાની અફવા ફેલાઈ છે. જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે, અફવા ફેલાતા ટોળા દ્વારા મહિલાને માર મારવામાં આવી હતી. ઉત્તર પ્રદેશથી પેથાપુર આવેલી મહિલા પોતે જ 9 સંતાનોની માતા હતી. તો ગાંધીનગરથી સમગ્ર મામલો સામે આવ્યો છે. મહિલાની ભાષા કોઈ ન સમજતા આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. ટોળામાં ફસાયેલી મહિલા પ્રત્યે પેથાપુર પોલીસે માનવતા દાખવી છે. પીઆઈ મુકેશ દેસાઈએ ભૂલી પડેલી મહિલાનું પુત્ર સાથે મિલન કરાવ્યું છે. અથાગ પ્રયત્નો બાદ મહિલાના પુત્રનો સંપર્ક કરવામાં પોલીસને પણ સફળતા મળી છે. તો બાળકો ઉઠાવી જવાની અફવાથી આ મામલો વધારે ઉગ્ર બન્યો હતો. ગાંધીનગરથી આ સમાચાર મળ્યા છે. ઉત્તર પ્રદેશથી પેથાપુર આવેલી મહિલા પોતે જ 9 સંતાનોની માતા છે. મહિલાની ભાષા કોઈ ન સમજતા સમગ્ર મામલો આખરે પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી ઉજ્જવલ, ગાંધીનગરથી આ મામલો પ્રકાશમાં આવ્યો છે. અફવા ફેલાતા જ ટોળા દ્વારા એક મહિલાને માર મારવામાં આવી હતી. આ મહિલાને લઈને એવી અફવા ફેલાઈ હતી કે બાળકો ઉઠાવી જાય છે. તો શું છે સમગ્ર મામલો? જી બિલકુલ, ગાંધીનગર જિલ્લા અને ગામડાઓની અંદર છેલ્લા કેટલાક દિવસથી એક અફવા ચાલી રહી છે કે નાના બાળકોની ગેંગ ઉઠાવી જતી હોવાની, સક્રિય હોવાની એક અફવા ફેલાઈ હતી. જો કે આ ઘટનાની અંદર જો જોવા જઈએ તો યુપીથી વિખૂટી પડેલી એક મહિલા કે એને પોતાના પણ 8 થી 9 બાળકો હતા અને એ મહિલા ફરતી ફરતી ગાંધીનગર આવી હતી. ગાંધીનગરના પેથાપુરના બજારની અંદર આ મહિલા ફરતી હતી તો વાયુ વેગે એક વાત ફેલાઈ કે આ મહિલા જે ગેંગ છે તેની એક સક્રિય સભ્ય હોવાનું એક અફવા ફેલાઈ હતી. પરિણામે લોકોએ તેનો પીછો કર્યો હતો. ટોળા સ્વરૂપે લોકોએ તેને ભેગી કરીને માર મારવાની શરૂઆત કરી હતી. જો કે આ ઘટનામાં પેથાપુર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને મહિલાની ભાષા સમજવાનો પ્રયાસ કર્યા હતા. મૂળ જો જોવા જઈએ તો યુપીની આ મહિલા ગુજરાતી ભાષા સમજતી નથી અને જે ટોળું હતું તે પણ મહિલાની ભાષા સમજતું નહોતું. પરિણામે આખો મામલો પેથાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ દેસાઈ સાહેબે હાથ ઉપર લીધો. મહા મહેનતે કલાકોની મહેનત બાદ તેના પુત્ર રાજકોટ રહેતો હતો, તેનો સંપર્ક કરવામાં સફળતા મળી. પુત્રને તાબડતોબ એની માતા સાથે મિલન કરાવ્યું. પુત્ર અને માતાના મિલનથી પોલીસ સ્ટેશનમાં ભાવ વિભોર દ્રશ્યો સર્જાયા હતા. ગામમાં ફેલાયેલી અફવા અને અરાજકતા અને ઊભી થયેલી ગેરસમજ દૂર કરવામાં પેથાપુર પોલીસ સ્ટેશનનો સિંહ ફાળો રહ્યો છે. દેસાઈ સાહેબની ટીમના તમામ લોકોએ પેથાપુરમાં જે લોકોએ આ કૃત્ય કર્યું હતું તેમને સમજાવીને આખી ગેરસમજ દૂર કરી હતી. જી ઉજ્જવલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો ગાંધીનગરથી સમાચાર મળ્યા છે. ગાંધીનગરમાં બાળકો ઉઠાવતા હોવાની અફવા ફેલાઈ હતી.
સમગ્ર મામલો સામે આવ્યો છે, જેમાં ઉત્તર પ્રદેશની મહિલાને તેના બાળક સાથે મિલન કરાવવામાં પેથાપુર પોલીસ સ્ટેશનને સફળતા મળી છે. સુરતથી અપહરણ બાદ લૂંટનો મામલો પ્રકાશમાં આવી રહ્યો છે. તો સુરતથી સમાચાર મળી રહ્યા છે. સૌપ્રથમ અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ લૂંટ ચલાવી છે. તો સુરતથી સમાચાર મળી રહ્યા છે. અપહરણ બાદ લૂંટનો મામલો પ્રકાશમાં આવ્યો. એસઓજીની ટીમે વધારે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. રાંદેર પોલીસના ચોપડે બનેલો સાક્ષી જ એસઓજીની તપાસમાં આરોપી નીકળ્યો છે. તો અડાજણ ગોરાટ રોડ પર સરઘસ કાઢવામાં આવ્યું હતું. આરોપીઓનું પોલીસે સરઘસ કાઢ્યું હતું. કુલ 3 આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. તો સુરતથી સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. અપહરણ બાદ લૂંટનો મામલો છે. આરોપી કૈલાસ ઉર્ફે બોચોરિયા સંજયભાઈની પોલીસે ધરપકડ કરી છે. આરોપી જયેશ ઉર્ફે કાલિયો રમેશ પટેલની પણ ધરપકડ કરાઈ છે. આરોપી વસીમ હારૂનનું સરઘસ કાઢ્યું હતું. તો રાંદેર પોલીસે સમગ્ર મામલે ગંભીર ચૂક કરી હતી. આરોપીઓની ચાલ બદલાયેલી દેખાતા જ એસઓજીએ તમામ 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તો સુરતમાં અપહરણ બાદ લૂંટનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. એસઓજીની ટીમે વધુ 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. 3 આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું. સુરતથી બોગસ ડોક્ટરનો મામલો પ્રકાશમાં આવ્યો હતો, જેમાં એક પછી એક અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે. હાલ અત્યારે રાજ્યમાં બોગસ ડોક્ટરો ખૂબ જ વધી રહ્યા છે. બોગસ ડોક્ટરને જન્મ આપવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. કુલ 13 આરોપીઓની પોલીસે સમગ્ર મામલે ધરપકડ કરી છે. તો સુરતથી સમાચાર મળી રહ્યા છે. પાંડેસરા પોલીસે 2 ડોક્ટર અને 1 ટાઉટનું સરઘસ કાઢ્યું હતું. ડોક્ટર રશેશ ગુજરાતી અને ડોક્ટર BK રાવતનું સરઘસ કાઢ્યું હતું. 2 ડોક્ટરને ટાઉટ ઇમરાન હાલ રિમાન્ડ હેઠળ છે. તો સુરતથી સમાચાર મળી રહ્યા છે. બોગસ ડોક્ટરના જન્મ આપવાનો મામલો છે. કુલ 13 આરોપીઓની સમગ્ર મામલે પોલીસે ધરપકડ કરી હતી. સુરતના પાંડેસરા કૈલાસ ચોકડી ખાતે સરઘસ કાઢ્યું હતું. સરઘસમાં 3 બોગસ ડોક્ટરની ક્લિનિકલ ઓળખ પણ બતાવવામાં આવી છે. તો પાંડેસરા પોલીસે 2 ડોક્ટરને 1 ટાઉટનું સરઘસ કાઢ્યું હતું. સરઘસ દરમિયાન બંને ડોક્ટરના ક્લિનિકની પણ ઓળખ બતાવી હતી. ડોક્ટર રશેશ ગુજરાતીને પણ સરઘસ કાઢ્યું હતું. જામનગરના એસપી પ્રેમસુખ ડેલુ પર ગૃહમંત્રી હર્ષ સંઘવી આફરીન થયા છે. સમાચાર મળી રહ્યા છે. જામનગરથી એસપી પ્રેમસુખ ડેલુની ગૃહમંત્રીએ પીઠ થપથપાવી છે, શાબાશી આપી છે. બુલડોઝર તરીકે જાણીતા એસપીની હર્ષ સંઘવીએ તારીફ કરી છે. હર્ષ સંઘવી તેમના ઉપર આફરીન થયા છે. કુખ્યાત હુસેન શેખના આલિશાન ફાર્મ હાઉસ પર બુલડોઝર ફર્યું છે. તો હુસેને અવૈધ તરીકે કબજો કરી 11 વીઘામાં ફાર્મ હાઉસ બનાવ્યું હતું. સરકારી જમીન પર કબજા કરવામાં કુખ્યાત છે હુસેન શેખ. તો જામનગરથી સમાચાર છે. એસપી પ્રેમસુખ ડેલુની ગૃહમંત્રીએ પીઠ થપથપાવી છે. બુલડોઝર તરીકે જાણીતા એસપીની હર્ષ સંઘવીએ તારીફ કરી છે. હર્ષ સંઘવી તેમના પર આફરીન થયા છે. તો કુખ્યાત હુસેન શેખના આલિશાન ફાર્મ હાઉસ પર બુલડોઝર ફર્યું છે. 11 વીઘામાં ફાર્મ હાઉસ બનાવ્યું હતું. હુસેને અવૈધ તરીકે તેના ઉપર કબજો કર્યો હતો. તો સરકારી જમીન પર કબજા કરવામાં આ હુસેન શેખ કુખ્યાત છે. જામનગરથી સમાચાર મળી રહ્યા છે. એસપી પ્રેમસુખ ડેલુની ગૃહમંત્રીએ પીઠ થપથપાવી છે. બુલડોઝર તરીકે જાણીતા એસપીની હર્ષ સંઘવીએ તેમને શાબાશી આપી છે. તો કુખ્યાત હુસેન શેખના આલિશાન ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. સરકારી જમીનને ખુલ્લી કરવામાં આવી હતી.
તો મારા રાજ્યના સૌ બહેનો વતી ગુજરાત પોલીસ અને જામનગર એસપી અને એમની આખી ટીમને અભિનંદન આપું છું. જામનગર જિલ્લાના હુસેન શેખ કરીને બલાત્કાર અને ડ્રગ્સના કેસનો આરોપી રાજ્ય સરકારની 11 વીઘા જગ્યા પર પોતાનું મોટું આલિશાન ફાર્મ હાઉસ બનાવેલું જામનગર જિલ્લાના એસપી અને બુલડોઝરે આ આલિશાન ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવી લીધું છે અને મારા રાજ્યની બહેનોને ન્યાય અપાવ્યો છે. રાજકોટથી અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી રહી છે. રાજકોટમાં આટકોટ નજીક એક ચોકડી પાસે અકસ્માત સર્જાયો હતો. ગુંડાળા ચોકડી પાસેની ઘટના પ્રકાશમાં આવી રહી છે. તો રાજકોટથી સમાચાર છે. આટકોટ નજીક ગુંડાળા ચોકડી પાસે અકસ્માત સર્જાયો હતો. જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે, અકસ્માત બે બાઇક ને ડમ્પર વચ્ચે સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં એક બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે. હાલ તો મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. તો રાજકોટથી અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. બે બાઇક ને ડમ્પર વચ્ચે ગુંડાળા ચોકડી પાસે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે. મૃતદેહને હાલ તો પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. ઘટનાને પગલે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના વિરોધમાં વિરમગામમાં આક્રોશ રેલી યોજાઈ હતી. યોજાયેલી રેલીમાં 3000થી વધારે હિન્દુઓ જોડાયા હતા. રેલી સ્વરૂપે વિરમગામ તાલુકા સેવા સદન ખાતે પહોંચ્યા હતા. સાથે જ હિન્દુ સંઘર્ષ સમિતિ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પણ આપ્યું હતું. જે હિન્દુ પરિવારો ઉપર અત્યારે અત્યાચાર થઈ રહ્યો છે ઇસ્લામી કટ્ટરવાદી ત્રાસવાદીઓ દ્વારા, એના સમર્થનમાં હિન્દુ પરિવારોના સમર્થનમાં સમગ્ર ભારત અને વિશ્વના હિન્દુ પરિવારો જે રસ્તા ઉપર ઉમટી આવ્યા છે, એના ભાગ સ્વરૂપે સમગ્ર વિરમગામ જિલ્લામાંથી સંપૂર્ણ હિન્દુ સમાજ આજે વિરમગામમાં એક મૌન સ્વરૂપે આક્રોશ રેલી યોજીને અત્રે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે બાંગ્લાદેશમાં ચાલતા હિન્દુ સમાજ ઉપર જે અત્યાચાર થાય છે, તો માનવ અધિકાર દિવસ આવે છે ત્યારે માનવ અધિકાર એ હિન્દુઓને લાગુ નથી પડતો, તો શું હિન્દુ સમાજ માટે ક્યારે પણ કંઈ આવે ત્યારે દરેક ઉપરના જે દેશ છે, આંતરરાષ્ટ્રીય દેશ છે, એ કોઈ પણ પગલાં લેવામાં શું કામે ધીમી પડી જાય છે? તો એક જ માંગ છે કે જલ્દીમાં જલ્દી હિન્દુ ધાર્મિક સ્થળો, હિન્દુ બહેન દીકરીઓ અને હિન્દુ સમાજને રક્ષણમાં બાંગ્લાદેશ ઉપર તરત ને તરત જોગવાઈ કરવામાં આવે અને તેવી અમારી માંગણી છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના વિરોધમાં રાજકોટના ગોંડલમાં મૌન રેલી યોજાઈ હતી. તેમજ હિન્દુ એકતા મંચ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પણ આપ્યું હતું. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારો સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. અને આજે બાંગ્લાદેશ ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે, બાંગ્લાદેશની અંદર હિન્દુ સંતોને પકડી અને પૂરી દેવામાં આવે છે, હિન્દુઓ મા બેટીઓને ઉપર રેપ કરીને મારી નાખવામાં આવે છે અને હિન્દુ સમાજને સંપૂર્ણ રીતે ત્યાં નેસ નાબૂદ કરવાના પ્રયત્ન કટ્ટરપંથીઓ દ્વારા કરવામાં આવે છે. ત્યારે સમગ્ર ભારતભરના એક આયોજન મુજબ અમે હિન્દુ એકતા મંચ દ્વારા ગોંડલ પ્રાંત કચેરીએ મૌન રેલીના રૂપમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જામનગર જિલ્લા હોમગાર્ડ્સ દળમાં જિલ્લા કમાન્ડન્ટ દ્વારા લાલિયાવાડી ચલાવીને નોટિસો આપ્યા વગર જ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપ કરાયા છે. જામનગર હોમગાર્ડ કચેરીના સિનિયર ક્લાર્ક કમાન્ડર કમલેશ ગઢિયાએ ફરજ મોકૂફ કરતા પોલીસ અધિક્ષકને પત્ર લખ્યો છે અને જિલ્લા કમાન્ડર દ્વારા પોતાની મનમાની ચલાવતા હોવાના આક્ષેપ કર્યા છે. મેં અરજી કરી છે કે મને સી ડિવિઝનમાં હું નોકરી કરું છું, ફરજ બજાવું છું હોમગાર્ડમાં, બરાબર. એટલે મારી એને સિટી એમાં બદલી કરી, મને એનાથી વાંધો નહોતો, પણ એને મારી વિરુદ્ધમાં એવો કેસ દાખલ કર્યો છે ભાઈએ કે
હું હોમગાર્ડના ડ્યુટી ચડાવી ફરજ ચડાવી ખોટી રીતે એમાંથી હું પૈસા ખાઉં છું, પણ કોઈ પણ હોમગાર્ડ સભ્યને પૂછવાની છૂટ, તપાસ કરાવવાની છૂટ કે હજી સુધીમાં મેં કોઈ પાસે એ બાબતે ચા નથી દીધી અને કોઈની મેં ડ્યુટી ચડાવી નથી, બરાબર. અને કોમ્પ્યુટર ઇફેક્ટની હિસાબે થઈ જતું હોય તો આપણને એમાં ખબર ન પડે. મને કોમ્પ્યુટર આવડતું નથી. લખતા ઓળખતાઓની કોઈની બદલી કરેલ નથી. સ્વેચ્છાએ જે લોકોએ મને એપ્લિકેશન આપી હતી એ બધાની સ્વેચ્છાએ બદલીઓ કરવામાં આવેલ છે. એટલે એ પૈસા એણે સરકારશ્રીમાં જમા કરાવ્યા અને આ હંગામી ઉચાપત, સરકારી નાણાંની હંગામી ઉચાપત બાબતે મેં બંનેને નોટિસો આપેલ છે અને એની કાર્યવાહી કરેલ છે. અને શા માટે આ અધિકારીને મારે દળમાંથી બરતરફ ન કરવા અને સરકારશ્રીનો નિયમ ને સરકારશ્રીના નાણાંની જે ઉચાપત છે એ બાબતે મારે એને શા માટે પગલાં ન લેવા કડક, એ બાબતે એને કારણદર્શક નોટિસ મેં આપેલી છે. વડોદરામાં સિટી પોલીસ દ્વારા આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ચેતવણી બાદ પોલીસે આરોપીઓ સામે લાલાક કરી છે, જેમાં પોલીસે યાકુતપુરા વિસ્તારમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી આરોપીઓનો વરઘોડો કાઢ્યો હતો. પોલીસે હત્યાના પ્રયાસના આરોપી નિશામુદ્દીન સૈયદનો વરઘોડો કાઢ્યો હતો. આરોપીએ 20 નવેમ્બરના રોજ ભીડભાડવાળી જગ્યાએ હુમલો કર્યો હતો. પોલીસની કડક કાર્યવાહીથી લોકોના ટોળા પણ એકત્રિત થયા હતા. જંત્રી મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો હતો. જંત્રીમાં વાંધા સૂચનોની અવધિ 1 મહિનો લંબાવાઈ છે, જેમાં ઓનલાઈન અને ઓફલાઈન વાંધા અરજીઓ મંગાવવામાં આવશે. તેમજ જંત્રીના વધારાની અવધિ 20 ડિસેમ્બરે પૂરી થતી હતી, જેને લઈને રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જાહેરાત કરી છે. અને અત્યારે આ જે 20 ડિસેમ્બરના રોજ પૂરી થતી હતી વાંધા લેવાની અવધિ, એ 1 મહિનો એને લંબાવી અને વાંધાઓ લેવામાં આવશે. અને સાથે સાથે એ વાંધાઓ પણ હવે ઓફલાઈન નો ઓનલાઈન બંને રીતે લેવાશે. અને સમગ્ર પ્રક્રિયા જેટલા પણ વાંધા આવ્યા છે અને કન્સર્ન જે લોકો આની સાથે સંકળાયેલા હોય તમામ લોકોની સાથે ચર્ચા વિચારણા કરી આ વાંધાઓને પણ જોઈ અને એના પછી જંત્રી બાબતનો નિર્ણય આખરી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ કરશે. કચ્છમાં માંડવીના બાળા નજીક જીએસસીએલ કંપનીનો છેલ્લા 3 વર્ષથી પ્રચંડ વિરોધ થઈ રહ્યો છે. ત્યારે બફર ઝોનમાં આવતા ગામોમાં પણ વિરોધનો વંટોળ ઊભો થયો છે. રાજ્ય સરકાર દ્વારા એમઓયુ કરેલ જીએસસીએલ કંપની 70% વધારે જમીન સંપાદન કરી 1340 એકરમાં પ્લાન્ટ સ્થાપી રહી છે, જેના કારણે આજુબાજુના બફર ઝોનમાં આવતા 20 જેટલા ગામોને પર્યાવરણ સહિત જીવસૃષ્ટિને પણ નુકસાન થશે તેવી ભીતિ ગ્રામજનો સેવી રહ્યા છે. સભ્ય તરીકે અમે 6 દિવસ સૂત્રાપાડા જે આ ઝેરી કંપનીનો પ્લાન્ટ છે એનો સર્વે કર્યો. સાહેબ, ત્યાં વાત કરીએ તો કિલોમીટરો સુધી ઘાસ નથી થતું. દૂધના આંકડા અમારા જુઓ, માહી ડેરીના, શરદ ડેરીના ખૂબ મોટા છે. અમે અડધા કચ્છને સારું નિરોગી અને શુદ્ધ દૂધ અહીંયાથી આ તૈયાર કરીને મોકલાવી રહ્યા છીએ. એ માલ ઢોરોએ નહીં રહીએ અને દૂધ નહીં રહે. જો ઘાસ નહીં હોય તો પશુઓ ક્યાં જશે? બાળા ગામની અંદર સરકારે ટેગ કરેલા 2300 ગાયો, 2300 ગાય માતાઓ છે. તો એનાથી એક હવા બહુ દૂષિત બનશે, પ્લસ અહીં અનેક જાતના એના અવાજો આવશે અને બીજા પણ એના ઘણા જોખમો હોઈ શકે. ઘણા બધા બહારથી લોકો અહીંયા કામ કરવા આવશે, એમની વસ્તી વધતા બીજા પણ અનેક જોખમો ઊભા થઈ જશે. એટલે અમે એમ ઈચ્છીએ છીએ કે આ કંપની બીજે ક્યાંક અહીં નજીકના વિસ્તારમાં નહીં પણ બીજે ક્યાંક જાય, પ્લસ આ ગામના લોકોને પણ ઘણું નુકસાન પહોંચે એમ છે. એટલે ખૂબ બીજે ક્યાં જવું જોઈએ એમ અમે છીએ. હા, માંડવી તાલુકાના કાથડા ગામે હાલ મંતવ્યની ટીમ પહોંચી છે, કારણ કે જે રીતના જીએસસીએલનો ભારે વિરોધ થઈ રહ્યો છે. છેલ્લા 3 વર્ષથી જે બફર ઝોનમાં આવતા ગામ લોકો છે તે સતત લડત ચલાવી રહ્યા છે. સોડા એસનો જે પ્લાન્ટ સ્થપાવવાનો છે માંડવી તાલુકાના બાળા નજીક, તેનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે માંડવી તાલુકાના કાથડા ગામના જે સ્થાનિકો છે તેમની સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરશું. શું નામ છે? મારું નામ ભારું ગઢવી છે. ભરભાઈ, જે રીતના હાલ વિરોધ થઈ રહ્યો છે જીએસસીએલ કંપનીનો, શું કહેશો? જી, વિરોધ થવું જોઈએ. આ વિરોધ કંપનીનો નથી પણ ખરેખર આ પ્રકૃતિને બચાવવા માટેનો વિરોધ છે. જો આવી કંપનીઓ આવશે તો પ્રકૃતિ નહીં બચે. એટલે વાતો અમુક કરે છે કે રોજગાર માટે, રોજગાર હશે ને જો શાંતિ નહીં હોય તો માણસો ક્યાં જશે? એ તો આ અમારો જે વિસ્તાર છે કાઠડા, લાયજા, ભાડા, પાંચોટ એકદમ શાંતિપ્રિય વિસ્તાર છે અને લોકો શાંતિથી રહે છે અને શાંતિથી ખેતી કરે છે.
ઢોર ઢાંખર ઉપર નિર્ભર ગામો છે, બધા પશુપાલન ઉપર નિર્ભર ગામો છે, ખેતી ઉપર નિર્ભર છે. એટલે આ કંપની થકી રોજગાર મળશે એવું અમે નથી માનતા, કારણ કે અહીંયા રોજગાર હાલ પૂરતો ઘણો છે અમારી પાસે. જે રીતના આપને પૂછવા માંગી, શું જીએસએલ આવશે તો વિકાસ થશે કે વિનાશ નોતરશે? ખાસ કરીને જે પર્યાવરણને પણ નુકસાન થશે, શું કહેશો? વિકાસ તો થવાનો જ નથી. પહેલાં તો કંપની આવશે તો વિનાશ થશે ને અમારા જે આ ગામડા છે એ બધા ખેતી અને પશુપાલન ઉપર આધારિત છે. એટલે અમને કંપની સાથે કોઈ પણ અમારે જોતી નથી, કંપનીથી વિરોધી છીએ. ને પહેલે તો હું તમારા માધ્યમથી કંપનીને કહેવા માગું છું, હજી તો આવી નથી કંપની, જીએચસીએલ અહીંયા આવી નથી ને કાંઠાને બાકાત કરી નાખ્યો છે. એટલે અમને તો આજે નહીં ને કાલે નહીં, કંપનીનો જાહેર વિરોધ છે ને અમને કંપની ખપતી જ નથી. કાઠડા ગામના જે સ્થાનિકો છે તેમના દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે જે જીએસએલ કંપની છે જે ત્યાં સ્થપાવવાની છે તેનો 3 વર્ષથી જે રીતના વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેની સામે લડત ચડાવવામાં આવી રહી છે, પણ ક્યાંક ને ક્યાંક આ જે નિષ્ઠુર તંત્ર છે તે કોઈ પણ જાતનું આવી કોઈ નક્કર કાર્યવાહી નથી કરતું. તો જે રીતના ગ્રામજનોની માંગ એ પણ છે કે જે કાઠડા ગામ છે, જે બફરજો ગામના જે ગ્રામજનો છે તેમાં પણ ભારે વિરોધનો સૂર છે તે ઉઠવા પામ્યો છે. મહેન્દ્ર મારું, મંતવ્ય ન્યૂઝ, ભુજ. મહેસાણામાં જિલ્લા આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી છે. મહેસાણાથી સમાચાર મળી રહ્યા છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરાઈ છે, જે સમગ્ર મામલો પ્રકાશમાં આવી રહ્યો છે. એક સામે આવ્યો છે. જિલ્લા આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી છે. સોનોગ્રાફી મશીનનો ઉપયોગ કરતી હોસ્પિટલો સામે કાર્યવાહી કરી છે. તો મહેસાણાથી સમાચાર મળી રહ્યા છે. પીસીપીએનડીટી એક્ટનો ભંગ કરનાર 2 તબીબોની હોસ્પિટલ સામે કાર્યવાહી કરાઈ છે. પીસીપીએનડીટી એક્ટનો ભંગ કરનાર તબીબો સામે જિલ્લા આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. ડોક્ટર પ્રિયાંશુ પટેલની હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીન સીલ કરાયું છે. ડોક્ટર જિગ્નેશ હાલાણીની હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીન પણ સીલ કરાયું છે. મશીનો સીલ કરવાની કાર્યવાહીથી ગાયનેકોલોજીસ્ટ તબીબોમાં પણ ફફડાટ ફેલાયો છે. તો પીસીપીએનડીટી એક્ટનો ભંગ કરનાર 2 તબીબોની હોસ્પિટલ સામે કાર્યવાહી કરાઈ છે. સોનોગ્રાફી મશીનને સીલ કરાયા છે. તો મહેસાણામાં પીસીપીએનડીટી એક્ટનો ભંગ થઈ રહ્યો છે. મહેસાણામાં બાવલુ ગામના કરશન ઠાકોર નામના ખેડૂતે કડી કોટ સંકુલમાં ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. ઝેરી દવા પીનાર ખેડૂત હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કોર્ટમાં જમીન દાવાનો કેસ ચાલુ હોવા છતાં જમીન ખાલી કરાવવા પ્રયાસ કર્યો હતો. બારોબાર જમીન ખરીદનાર પોલીસ સાથે જમીનનો કબજો લેવા પહોંચ્યા હતા અને ધાકધમકી આપી બળજબરીથી જમીન ખાલી કરાવવા મુદ્દે આ ખેડૂતે દવા પીધી હતી. તો પરિવાર દ્વારા પણ પોલીસ સાથે રાખી જમીન ખાલી કરાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા જમીન ખાલી કરાવવા મામલે વિવાદ સર્જાયો હતો. ₹1122 સર્વે નંબર એમાં જમીનના ડખાના કારણે કબજો લેવા પાર્ટી આવી લેવાના દીધી અને માથાકૂટ થઈ. એમાં અમારો ભાઈ કરશન કડી મુદત અને તો આવીને જમીન બાબતે દવા પી. તમારા ભાઈ કડી કોર્ટમાં કેમ આવ્યા હતા? કેટલા સમયથી કેસ ચાલે? કેસ 12 મહિને કેસ ચાલે સાહેબ મારા, અને એને મુદત હતી. 1122 જમીન સર્વે નંબર કબજો લેવા આવ્યા હતા પોલીસ અને અન્ય લોકો હતા સાથે. રાત્રે આવીને 4 ફેંસિંગ કરી દીધી. સવારે અમે જોયું ત્યારે 4 ફેંસિંગ હતી. 4 ફેંસિંગ પાડી દીધી ને મારા કાકા કરશનજી કોર્ટમાં આવ્યા હતા, મુદતે આવ્યા હતા કે એ આગળ દવા પી ગયા. છેલ્લા અનેક દાયકાઓથી ભારતમાં ગુજરાતની છબી એક વ્યાપારી રાજ્ય તરીકે ઉભરી આવી છે, જેનું મુખ્ય કારણ ગુજરાત સરકારની ઉદ્યોગ ફ્રેન્ડલી નીતિ અને યોજનાઓ છે. પરંતુ છેલ્લા 2 દાયકાથી એમએસએમઈ ક્ષેત્ર પણ ગુજરાત સતત પ્રગતિ કરી રહ્યું છે. આજે લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાત દેશમાં 5મા ક્રમે અને સ્ટાર્ટઅપ ક્ષેત્રે પ્રથમ ક્રમે છે. તો મહારાષ્ટ્ર કુલ 50.60 લાખથી એમએસએમઈ એકમોની નોંધણી સાથે દેશમાં પ્રથમ ક્રમાંકે છે, જ્યારે ગુજરાત 21.82 લાખથી વધુ એકમોના ઉદ્યમ રજિસ્ટ્રેશન સાથે દેશમાં 5મા ક્રમે છે. તો ગુજરાતમાં છેલ્લા 5 વર્ષ દરમિયાન ઉદ્યોગ એકમોની નોંધણીમાં પ્રતિવર્ષ સરેરાશ 25%થી 30%નો વધારો જોવા મળે છે. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પરની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.